એ એટલા બધા દાતાર હતા, એટલા બધા ઉદાર હતા કે એમના આંગણે કોઈ પણ માગવા વાળો માણસ આવે કોઈ દી એને નિરાશ પાછા ન વાળતા. એમાં એક દી કારભારીએ એટલું કીધું કે મહારાજ આટલું બધું આપો, આટલું બધું આપવાનું તમે બંધ કરો. કારભારી, મારો કાઠીનો સ્વભાવ છે, કાઠી આભરણ કરણ સર કાઠી, કાઠી નસરણ શરણ કહાય, કરણ જસા દાતા નપ કાઠી, ધન કાઠી હતભૂત કરાય. હું એવા કુળમાં જન્મેલો છું. મહારાજ, એ બધી વાત સાચી, પણ આપણી પાસે ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે, પછી જગત નહીં બોલાવે તમને. એમ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે તો હા બાપુ, ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે. ભલે ભાઈ. એમાં એક દી અડધી રાતે આલા ખાચરને વિચાર આવ્યો અને પોતાના કારભારીને બોલાવ્યા. કારભારી, તમે ઘણી વાર મને કર્તવ્ય કરવાનું કહો છો, ઓછું આપવાની વાત કરો છો. ઘણી વાર તમે મને એવું જ કહો છો ગોળ હોય તો માખીઓ આવે. હા બાપુ, એ તો દુનિયાનો નિયમ છે, ગોળ હોય તો માખીઓ આવે. આમ કરીને આમ આલા ખાચરે રૂમાલને ઊંચો કર્યો અને થાળમાં ગોળની ભેલી મૂકેલી હતી. અને આલા ખાચરે કારભારીને કીધું, લ્યો કારભારી, આ ગોળ છે, માખીઓ લાવી ગયો. કે બાપુ, એ તો દિવસે માખીઓ આવે. તો કે ભલા માણસ, મારો દિવસ છે ને ત્યારે દુનિયા આવે છે, બાકી એમના નથી આવતી. એવો ઉદાર માણસ, એવો દાતાર માણસ. જનની ફરી ફરી નહ જણશે, હવે આલન તરીખો પુત્ર ગબે. કવિએ એમ કીધું કે દીકરાઓને જન્મ તો જનેતાઓ ઘણાને દેશે, પણ આલા ખાતર જેવો દીકરો જગતને મળશે નહીં. જનની ફરી ફરી